દ્વેષના પર્યાય તમે ગણી શકો નહીં એટલા બધા. ઈર્ષ્યા પણ દ્વેષ. તમારી ભાષામાં કહું તો ઈર્ષ્યાને શું કહેવાય? જેલસી. જેલસી. એ મારા કરતાં આગળ કેમ નીકળી જાય? મેં 28 કરી, મારી દેરાણીએ 9 કર્યા. આહા, એ જેલસી. હું મુલુંડ હતો. 1224 સિદ્ધિ તપ ગચ્છાધિપતિની નિશ્રામાં થયા. જુઓ જેલસી કેવી હોય છે. સંસારના ક્ષેત્રમાં હોય ત્યાં સુધી સમજ્યા, ધર્મના ક્ષેત્રમાં પણ આ જેલસી કામ કરી જતી હોય છે. મુલુંડના ચોમાસામાં સિદ્ધિ તપ શરૂઆત થઈ. પહેલી બારી પૂરીને બીજી શરૂ થવાની હતી. બપોરે 12:30 વાગે એક બેન ઉપાસનીમાં આવે. વંદન કરીને મને કે મારા સાહેબ હવે સિદ્ધિ તપ ઉપાડે કે ના ઉપાડે? મેં કેમ? મારે ઉપાડવો છે. મેં કારણ? મને કે મારા સાહેબ મારી દેરાણી કરે છે. એણે એક ઉપવાસ કર્યો, એમાં તો પરિવારમાંથી 50 ફોન આવ્યા છે. હો સાતામાં આખો દિવસ એને બધા સાતા પૂછે છે. ને તમારા જ એક્ઝામ્પલ આપીશ ને તો તમને વધારે સમજાશે. બાકી આ ઈર્ષ્યા નામનું દુર્ધ્યાન આગળ આવવાનું જ છે, પણ હું અત્યારે રાગદ્વેષ તમને સમજાવું છું. મને કે મારા સાહેબ મારાથી એ સહન નથી થતું. આપણો કોઈ ભાવ ન પૂછે, અને જેટલાના ફોન આવે કોઈ ઘરે પણ આવી જાય તો એના ચા પાણી તો મારે કરવાના છે ને, એને તો કાંઈ ના કરાવાય. એણે તો તગડા જલસા કરવાના અને આખો દિવસ કૂચે મારે મારવાના. હજી તો પહેલો થયો સાહેબ. હું કલ્પના કરું છું 5, 6, 7 વખતે મારી હાલત શું થશે, એની શું થશે ને મારી શું થશે. એટલે મને એમ થયું કે હું એ ભેગી બેસી જાઉં. એટલે એની સામે મને ફોન આવે, લોકો મને પૂછે. બોલો તમે બોલો, પાર્લાવાળા તો હવે બહુ હોશિયાર છે. પાર્લાને મેં 46મું આગમનું નામ આપ્યું છે. બોલો આવા સમયે મારે એ બેનને શું કહેવું જોઈએ? મારી પાસે રસ્તો હતો. એમને સિદ્ધિ તપની ગાડીમાં ચડાવવાનો. લોકલ નીકળી ગઈ હતી. પછી શું આવે? ફાસ્ટ ટ્રેન બાકી હતી. એ ફાસ્ટમાંય ચડાવી શકતો હતો. એ ફાસ્ટ ચૂકી જાય તો વંદે ભારત પણ હતી મારી પાસે, પણ અત્યારે હું ફાસ્ટનો ઉપયોગ કરી શકતો હતો. એને હું 2 બ્યાસના સ્કીપ કરાવીને પણ સીધો સિદ્ધિ તપમાં ઉતારી શકતો હતો. પણ એવા વખતે મારે શું કરવું જોઈએ એવું સમજાવો. એક ઘરમાં 2 સિદ્ધિ તપ થાય તો ખોટું શું છે? હે? યસ, બહુ સરસ. મને લાગે છે એ દિવસે મુલુંડમાં તમે હશો મારી આજુબાજુમાં. મેં બેનને એક જ વાત કરી, બેન એ સિદ્ધિ તપ કરીને જે પુણ્ય બાંધે છે એ કરતાં ડબલ પુણ્ય તમે એની સેવા કરીને બાંધશો. એને બધા સાતા પૂછશે, તમારી સાતા કોઈ નહીં પૂછે. અને છતાંય તમે તમારી દેરાણીની મન મૂકીને ભક્તિ કરશો ને. તમારે સિદ્ધિ તપથી મતલબ છે કે સિદ્ધિ તપ દ્વારા થતા કર્મની નિર્જરાથી મતલબ છે. એક 10 મિનિટ માટે પ્રેમથી સમજાવ્યું, માની ગયા, રડી ગયા. બેને કીધું મારા સાહેબ ધ્યાન રાખીશ, એની સેવા કરીશ, અને કાયમ માટે આ બંને વચ્ચેનું મૈત્રી ભાવ, બેનપણું ઊભું થઈ ગયું. મારે એ કહેવું છે, ઈર્ષ્યા, રોષ, દોષ, દ્વેષ આવી ગયો. પરિવાર, ચાડી ચુગલી, વય, મત્સર, અસૂયા, આમ જોવા જઈએ તો બધા ઈર્ષ્યાના નાના મોટા ભાઈ બહેનો છે. થોડા ડિફરન્સ છે. એના ટીકાકારે આ બધા અલગ પાડ્યા પણ છે. અત્યારે આ બધી વર્ણન નહીં કરું, જ્યારે એનું દુર્ધ્યાન આવશે ત્યારે કરીશ. નહીં કે દ્વેષસ્ય પર્યાયા, દ્વેષના ઢગલા બંધ પર્યાય છે.